એ જે અનુભવ થયો હજુ જતો નથી. હું ઘરમાં બેહું તો ભાઈ પહેલાં આટલું મૂકજે બાપા. એટલે દરેક પ્રસંગો આપણને જ્ઞાન આપે. શું આપે? એટલે હું તમને કહેવા એ માગું છું કે તો ખાવા પીવાની વાત છે, એવું આપણા ઘરમાં પણ જો આપણી સામે રિએક્શન આવે, આપણે કોઈ સાચી વાત કહેવા ગયા હોય કશું, અને જો સામે બળવો પોકારે કોઈ, તો આપણે સમજી જવું કે હજુ મને બોલતા આવડતું, હજુ કયા સમયે શું બોલવું એનું મને ભાન નથી, એવું પોતાની ભૂલ જોતા શીખવું, તો આપણી શક્તિ વધશે. હજુ મારે આ જીવનમાં બને છે. તમે કોઈ પણ વસ્તુ કોઈને કહેવા જાઓ તો અત્યારે આશય પકડાતો નથી, શબ્દો પકડાય છે. શું પકડાય છે? એટલે લેવલ કુદરતી રીતે ડાઉન થાય છે. શું થાય છે? હવે એમાં દોષ કોઈનો નથી, છે પરસ્પર ભોગવટા. આશય નથી પકડાતો. પછી જે શબ્દ તમે બોલ્યા હો એને વાગે છે. શું થાય છે? એના અહંકાર પર ઘા પડે છે. એટલે બોલવાની જે રીત છે એ પણ હજુ શીખવી પડે એવી ટાઈમ છે. આ કાળની સ્થિતિ શું છે કહું છું તમને. એનાથી આગળ કે દરેક માણસ કોઈને કોઈ ઉલઝન, એટલે એની વિચારધારા અથવા કોઈ સમસ્યામાં એ જીવી રહ્યો છે. એટલે આપણે એને ન્યુટ્રલ થતા એને વાર લાગે. શું લાગે? એટલે આપણે કેવી રીતે ડીલિંગ કરવું પડે? હજુ કેટલા વખતથી માર ખાઉં છું તોય હજુ કાચું પડે છે. એટલે તમને કહું છું, ઘણા પ્રયોગ કરતો જાઉં છું. દાદાની કૃપાથી એક નક્કી કર્યું છે કે મને આ ગૂંચ પાડવી નથી. એટલે પછી હું એમને કહું કે તમે જ્યારે જરા ફ્રી પડો ને તો જરા મારે 2 મિનિટ તમારું કામ છે, તો ફ્રી પડો તારે કહેજો. તોય માણસ ભૂલી જાય. શું થાય? એટલે હું જાણું કે હજુ સમય પાક્યો. ફરી પાછો કલાક થાય એટલે કહું જરા 2 મિનિટ પછી તમે ફ્રી હોય ત્યારે કહેજો. આજે બહુ સમસ્યા છે એક એક માણસના મગજમાં. આપણને ખબર નથી. આપણે આપણી જાતને જોઈશું ને ત્યારે આપણને ખબર પડશે કે આપણને કોઈ પણ માણસ જેને જમવા બેઠા હોય કે બીજું કામ કરતા હોય, જો કોઈ કશું કહે ને તો આપણું માઇન્ડ એકદમ એક્સેપ્ટ નથી કરતું. તમે જોજો. કરીએ છીએ હવે, રવા દો ને, શાંતિ રાખો ને, આવી ભાષા તરત નીકળશે. બને છે એવું બોલતા નથી. મારી ભૂલ તમારે સુધારવાની. હા, અને તમારી ભૂલ દાદાના જ્ઞાનથી સુધરશે, એ મારાથી નહીં સુધરે. એ તમે નક્કી કરશો તો. મારી ભૂલ કોને સુધારવાની? બોલતા નથી. મારી ભૂલ તમારે સુધારવાની. અને તમારી ભૂલ કોણ સુધારશે? દાદા ભગવાનનું જ્ઞાનથી સુધરશે. તમને ગમી નહીં આ વાત? બોલો ને મોટેથી. તો જ આપણો સંબંધ સાચો. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બહુ સમય સમજીને, બહુ ધીરજપૂર્વક આપણે જીવન જીવવા જેવું છે. છતાંય તમને નહીં કરવો હોય ને તો એ બળાપો થવાનો જ છે. કારણ કે કોઈનું વર્તન વાણી અત્યારે એવા હૃદય ઠારે એવા છે. ફક્ત આપણું હૃદય કોણ ઠારશે? કે જ્ઞાની પુરુષની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જેમ જેમ આપણા જીવનમાં વણાતી જશે, જેના જીવનમાં વણાશે એને દુઃખમાં પણ સુખનો અનુભવ થશે. કેવો? એટલે કે દુઃખ અડે નહીં. જેમ તમે સ્વેટર પહેર્યું છે અને ટોપી બધું પહેર્યું હોય તો ઠંડી અડે નહીં. સમજાય એવું છે ને? એવું આપણે આ સ્વેટરને ટોપી જેવું દાદાનું જ્ઞાન જેમ જેમ દાદાની દ્રષ્ટિ આપણા જીવનમાં વણાતી જશે તો દુઃખ અડે, ઠંડી જાય નહીં. પણ ઠંડી આપણને અસર ના કરે. વાત ગમી તમને? થોડી ઘણી કામ લાગે એવું છે? હવે એક છેલ્લો પદ ગાઈએ છે, પણ પહેલાં આટલા સત્સંગનો સાર રૂપે કહી દઉં.
જે નબળાઈઓ આપણને આપણી ઓળખાય, આપણી ભૂલો, આપણી કચાશ, એ જ્ઞાની પુરુષને પ્રાર્થના કરવી કે હે ભગવાન, હે દાદા ભગવાન, હું મારી સમજણથી આ જીવન જીવું છું અને નિરંતર બળાપાને કડાપામાં હું પડ્યો છું અને મારા થકી લોકો પણ કડાપાને બળાપામાં જ પડ્યા છે. હવે એવી કૃપા કરો કે જેથી હું સુખ પામું અને મારા મન વચન કયાથી જીવ માત્રને સુખ થાય એવી શક્તિ, એવી દ્રષ્ટિ મને આપો. ફાવશે તમને? બોલ્યા નહીં કોઈ? આ તમારે નિયમ નથી પાડવાનો, પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરવામાં કોઈ પૈસો લાગતો નથી. બટાકા વડા ખાવાની છૂટ, સુવાની મોડા વહેલા છૂટ, લગ્નમાં તો ખાસ કપડાં પહેરીને જજો, આશીર્વાદ આપવાના છે આટલી ઉંમરે, અને ફોટો હવ પડાવજો બર્યો. શું? પણ પ્રાર્થના કરવાનું ચૂકતા. જય સચ્ચિદાનંદ. इंटरवल पड़ो है, हजू इंटरवल पड़ो है, पिक्चर अभी बाकी है. जे लोग जो आ बुक हसे ए बुकनी अंदर पण छे पद. बोलो बोलो. पान नंबर 42 पान है. आ जे बुक है आ बुकनी अंदर पण पद है એટલે પાન નંબર 42 ઉપર જે સતયુગમાં જાજુ કરી અને જેની જોડ બુક ના હોય એ આ કાગળ રાખે. પાન નંબર 42 જેની બુક હશે એની અંદર આ બુકની અંદર છે જ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सतयुगમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળજગમાં ખોટી આસનોય રાખવી. કળજગમાં ખોટી આસનોએ રાખવી. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. પ્રકૃતિ સ્વભાવ રસે ટુંડે ટુંડે મતી ભિન્ન. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે ટુંડે મતિ ભિન્ન. પ્રકૃતિ સ્વભાવ રસે ટુંડે ટુંડે મતી ભિન્ન. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે ટુંડે મતિ ભિન્ન. બીજાને જીતાડી પોતે બાજી હારવી. બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદને વિવાદથી અહંકાર દાજે છે. વાદને વિવાદથી
અહંકાર દાજે છે તસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી તસર તાપ વધે ત્યારે જીબડી બંધ રાખવી વાદ ને વિવાદથી અહંકાર દાજે છે વાદ ને વિવાદથી અહંકાર દાજે છે ટસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી તસર તાપ વધે ત્યારે જીબડી બંધ રાખવી અત્યારે શું ચાલી રહ્યું છે? કયો કાળ ચાલી રહ્યો છે? કળિયુગ કળિયુગ ચાલી રહ્યો છે. એ શું લખે છે કવિરાજજી કે સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મજુ. જ્યારે સતયુગનો સમય હતો ત્યારે ઘરની અંદર કે બધી કોઈ પણ જગ્યાએ સુરતાલ એટલે ખબર પડે ને, જેમ વાજિંત્રો વાગતા હોય તો બધા સૂરમાં વાગે ને તો આપણને સાંભળવાનું ગમે, સમજાય ને? એટલે સતયુગના સમયમાં એવું હતું. અને આગળ શું લખે છે કે કળજગમાં ખોટી આશ રાખવી નહીં. આ કયો કાળ ચાલી રહ્યો છે? કળજગ. તો આ કળજગ ચાલી રહ્યો છે, ખબર કઈ રીતે પડે આપણને કે આ કળયુગ ચાલી રહ્યો છે? હા, તો કે દાદા ભગવાન શું કહેતા હતા કે જ્યારે સતયુગનો સમય હતો ને ત્યારે મન વચન કાયાની એકતા હતી. શું હતું? મન વચન કાયાની એકતા હતી. એટલે કે મનમાં જેવો વિચાર આવે એવું જ એ બોલે અને એ પ્રમાણે જ એ વર્તન કરે. શું કરે? એ પ્રમાણે જ એ વર્તન કરે. હવે શું થયું કે કાળ બદલાઈ ગયો, કળિયુગ આવ્યો. એટલે કળિયુગમાં શું હોય તો કે મન વચન કાયાની એકતા રહી નહીં. અત્યારે શું છે? મન વચન કાયાની એકતા રહેતી નથી. તો કે કળયુગમાં ખોટી આશ રાખને મન વચન કાયાની એકતા નથી રહેતી. એનો મતલબ શું? દાખલા તરીકે તમે નક્કી કર્યો કે આજે ઉપવાસ કર્યો છે મેં, શું કે આજે ઉપવાસ કર્યો છે, અને બહાર એનાઉન્સ બી કરે કે ઉપવાસ કર્યો છે, અને સાંજે જો ઘરમાં પીઝા બનાવ્યા હોય તો શું કે મારા માટે રાખી મૂકજે કે કાલ સવારે હું ખાઈશ. શું કે સવારે ખાઈશ, સવારે હું ખાઈશ, રાખી મૂકજે કે. સમજાય ને? એટલે બહાર ક્રિયામાં શું કરે છે? ઉપવાસ કરે છે, પણ મનમાં શું? ખાવાના વિચાર આવે છે. શું થાય છે? ખાવાના વિચાર. એટલે કે આ મન વચન કાયાની એકતા રહી નહીં. એના આધારે કોઈ પણ કાર્ય એ વ્યવસ્થિત રીતે, ધર્મ પણ વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. માટે કે કળજગમાં કે તું એવી આશા રાખીશ ને કે જેવું સુરતાલ ઘરની અંદર હોય કે કળજગમાં આશા રાખતો નહીં. એટલે કે અત્યારે સુખના પણ કેટલા બધા સાધનો વધી ગયા. પહેલાંના જમાનામાં આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં જોઈએ તો 50 થી 100 વર્ષ પહેલાં પાણી ભરવું હોય તો શું કરવું પડતું હતું? કૂવામાંથી પાણી ખેંચવું પડતું હતું આપણે. સમજાય ને? કૂવામાંથી પાણી ખેંચે તાર માળ આખા દિવસનું પાણી એને ભેગું થતું હતું. અને અત્યારે જેવો ચકલી ખોલો, એકમાં ગરમ પાણી આવે, એકમાં ઠંડુ પાણી આવે. સમજાય ને? તો કે પાણીની સુવિધા થઈ ગઈ. પહેલાં એક ગામથી બીજે ગામ જવું હોય તો કાં તો ચાલીને જવું પડે, કાં તો બહુ જ સગવડ હોય તો પછી બળદગાડા કે એમાં જવું પડતું હતું. અને અત્યારે તો 4 વ્હીલ ગાડીઓ આવી ગઈ છે બધી. સમજાય ને? એસીમાં બેઠા બેઠા જાય, ટ્રેનમાં સૂતા જાય, એટલી બધી. સમજે? ઘરની અંદર પણ જોઈએ, પહેલાં કોઈ જોડે વાત કર્યો ને ચિઠ્ઠી લખવી પડતી. ચિઠ્ઠીનો કાગળ એને 15 દિવસ મહિના પછી એને મળે ત્યારે એની કંઈક વાતચીત થાય. અને અત્યારે તો વિડીયો કોલ કરે. શું કરે? તીવરી પહોંચી ગયા છે, આ જુઓ આ બગીચા છે, આ જુઓ આ છે, બીજાને બતાડે પાછા. શું કરે? બીજાને બતાડે. તો કે કોમ્યુનિકેશનના પણ સાધનો વધી ગયા. મતલબ દરેક સાધનો અત્યારે વધી ગયા. સમજાય ને? જેમ જેમ સાધનો વધ્યા એમ બધું સુખ વધતું ગયું કે ઘટતું ગયું? સુખ વધ્યું. સાધનો વધ્યા તો સુખ વધ્યું કે સુખ ઘટ્યું? હે? સમજ્યો? દુઃખ વધ્યું. સાધનો વધ્યા પણ સુખ વધ્યું નહીં. સમજાય ને? દાદા ભગવાન કહેતા કે અત્યારે જે છે ને કળિયુગની અંદર જેટલા પણ જે દુઃખો છે ને તો કે વસ્તુના દુઃખો નથી કશા. સમજાય ને? બધાને તે એસી છે, આ છે, તે બધી જ વસ્તુના દુઃખો નથી. પણ અત્યારે જે પંચમારના જે દુઃખો છે કેવા દુઃખો છે તો કે અણસમજણના દુઃખો છે. કેવા દુઃખો છે? અણસમજણને આધારે દુઃખો ઊભા થઈ ગયા. સમજાય ને? તમે દાખલો આપો કે દેરાણી અને જેઠાણી. સમજાય ને? દેરાણી એટલે મોટે કહેવાય ને, 2 હોય નાની. દેરાણી અને જેઠાણી 2 જણ મેરેજમાં ગયા હોય,
બરાબર. અને મેરેજની અંદર પેલા પૈસા કવર આપવાનો રિવાજ હોય. હવે બે જણને કવર આપ્યા, એમાં જે પહેલાં નાની વહુએ ખોલ્યા તો એની અંદરથી 500-500ની 3 નોટો નીકળી. કેટલી નોટો નીકળી? 3 નોટો નીકળી. નાની વહુએ ખોલ્યા એમાં. અને મોટાએ ખોલી, એને 2 નોટો નીકળી. કેટલી નોટો નીકળી? 2 નોટો નીકળી. તો મોટી થશે એને સુખ થશે કે દુઃખ થશે? હે? દુઃખ થશે. કેમ દુઃખ થશે? કોણે દુઃખ આપ્યું? કોણે દુઃખ આપ્યું? પેલા આપવા વાળાએ? હે? કોણે દુઃખ આપ્યું? દુઃખ આવ્યું ક્યાંથી? દુઃખ હતું પેલા 2 જણ જોડે જોડે ઘરેથી તૈયાર થઈને આવ્યા, ગાડીમાં આવ્યા, જોડે આવ્યા. પણ જેવું આ કવર ખોલ્યું અને પેલામાં 3 જોયા, આમાં 2 જોયા, તો દુઃખ હતું કે ઊભું થઈ ગયું? એ શેના આધારે ઊભું થયું? શેના આધારે દુઃખ ઊભું થયું? અણસમજણના આધારે. આપણે બિલકુલ કે એની જોડે કમ્પેરિઝન થઈ. શું થયું? એની જોડે સરખામણી થયું. જેવું સરખામણી થયું એવું દુઃખ ઊભું થઈ ગયું. હતું નહીં. હવે 1500 રૂપિયા કોઈ માણસ આપણને 1000 રૂપિયા વાપરવા આપે તો આપણે સુખી થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ? સુખી થવું. વગર મહેનતના મળે છે ને? વગર મહેનતના પૈસા મળે છે ને? હા. આમ રસ્તામાંથી મળ્યા હોય તો શું થઈ જાય? આપણે આનંદ થઈ જાય ને? હા. તો આ તો કોઈ આપ્યા અને કમ્પેરિઝન થયું, બાજુવાળા જોડે કમ્પેરિઝન થયું, એના આધારે આ દુઃખ હતું નહીં પણ ઊભું થઈ ગયું. સમજાય ને? તો કે દાદા ભગવાન કે અત્યારે પંચામરામની અંદર આ કાળની અંદર આવા બધા દુઃખો છે. વસ્તુના દુઃખો નથી કોઈ, કે કોઈ સાધનના દુઃખો નથી, અણસમજણના દુઃખો અત્યારે ઠેર ઠેર વધી રહ્યા છે. બીજો એક દાખલો આપું તમને કે ઘરની અંદર સાસુમાં અને વહુ 2 જણ હોય. હવે પહેલાં એક રૂમની અંદર વહુ કચરો વાળતી આખો રૂમ સાફ કરી અને બહાર નીકળે અને 5 કે 10 મિનિટ પછી જ એ જ રૂમ સાસુમાં વાળતા હોય, કચરો વાળતા હોય. હવે વહુ જુએ તો વહુને સુખ થાય કે દુઃખ થાય? હે? દુઃખ થાય. કોણે દુઃખ આપ્યું? સાસુમાએ દુઃખ આપ્યું. સાસુમાએ તો એમના એની જાતે વાળે છે, કીધું નથી તોય. દુઃખ આવ્યું ક્યાંથી? હે? દુઃખ ક્યાંથી આવ્યું? આપણે જાતે જોયું એટલે ઊભું કર્યું. હા, એટલે જોયું એટલે એને એમ છે કે હું જે કરું છું એ જ સાચી વસ્તુ છે. એ માન્યતા એને દુઃખ આપે છે. પેલા સાસુમાં દુઃખ નથી આપતા, પણ હું જે ઘરમાં કરું, હું જેમ વર્તું, હું જે કરું, એ માન્યતાઓ એને દુઃખ આપે છે. કોઈ વ્યક્તિ દુઃખ આપતી નથી. પોતાની જ અંદર જે માન્યતાઓ પડેલી છે એ માન્યતાના આધારે જ્યાં દુઃખ હતું નહીં ત્યાં દુઃખ ઊભું થઈ ગયું. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે અત્યારે જેટલા પણ જે બધા દુઃખો છે ને, આવા બધા અણસમજણના દુઃખો છે. કેવા દુઃખો છે? અણસમજણના દુઃખો. આપણા પાડોશી જોડે રહેતા હોઈએ, વર્ષોથી સારો સંબંધ હોય. હવે આપણે 20,000નું 32 ઇંચનું ટીવી લઈને આવ્યા, બરાબર? બધાને કીધું આ બધું તમે 20,000નું 32 ઇંચનું ટીવી લઈને આવ્યા છે. અને અઠવાડિયા પછી આપણા જ પાડોશી જે જોડે રહેતા હતા એ 15,000નું લઈને આવે. તો આપણને શું થાય? સુખ થાય કે દુઃખ થાય? હે? કોઈ બોલતું નથી. હે? કેમ દુઃખ થાય? હા, એટલે દુઃખ હતું નહીં પણ એની જોડે કમ્પેરિઝન થયું. શું કહે છે? કઈ પણ વસ્તુનું કમ્પેરિઝન થશે. એટલે દાદા ભગવાન શું કહે છે? અત્યારે આ બધા અણસમજણના દુઃખો છે. કેવા દુઃખો છે? અણસમજણના આધારે દુઃખો જે હતા નહીં, પરંતુ એ કેવા થઈ ગયા? ઊભા થઈ ગયા. શું થઈ ગયા? ઊભા. તમે બસમાં 2 જણ જોડે જતા હોય ને, એમાં તમે ઘરેથી જોડે નીકળ્યા હોય, બધું જોડે ને જોડે કરતા હોય, અને બસમાં જાઓ એમાં પેલાના સીટ મળી જાય અને તમારે ઊભા રહેવાનો વારો આવે. તો સુખ થાય દુઃખ થાય? કોણે દુઃખ આપ્યું? હે? 2 જણ જોડે કમ્પેરિઝન થયું. શું થયું? એને તો રિઝર્વેશન નહોતું કરે તો એને સીટ મળી ગઈ. એમ કરીને દુઃખ ઊભું કરે. શું કરે? દુઃખ. એટલે દાદા ભગવાન શું કહે? અત્યારે જે દુઃખો છે એ બધા કેવા દુઃખો છે? તો કે અણસમજણને આધારે ઊભા કરેલા દુઃખો છે. તો કે અણસમજણ ક્યારે જાય?
તો કે આ જ્ઞાની પુરુષની પાસે સમજી લે, યથાર્થ સમજણ પ્રાપ્ત કરીએ તો આ બધા અણસમજણના દુઃખો બધા દૂર. બાકી વસ્તુની કોઈ દુઃખ નથી વસ્તુનું. અત્યારે બધું ટાઈમે પહેલાં કરતાં સારામાં સારું ખાવાનું મળે છે, હરવા ફરવાનું બધું જ મળે છે, પરંતુ આ અણસમજણને આધારે એક આ જીવ નિરંતર દુઃખમાં ને દુઃખમાં દુઃખમાં ને દુઃખમાં રહ્યા જ કરે છે. એટલે કવિરાજે લખ્યું ને કે સજ્જુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કળજગમાં ખોટી આસ ન રાખવી. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. કેવા બેન્ડ હોય કે સૂરમાં વાગે નહીં. 5 જણ ઘરની અંદર હોય તો 5 જણના સૂર ભેગા થતા ના હોય. કે ભેગા થાય છે 5 જણની? તો કે આપણે તો શું કરવું, પીપુડીને સમજીને વગાડવી. સમજાય ને? જ્યારે આપણો વારો આવે કે વચ્ચે પોઝ પડ્યો છે તો પીપુડી વગાડવી, નીકર પછી બેહી રહેવું. સમજાય ને? કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. પ્રકૃતિ સ્વભાવ રસે ટુંડે ટુંડે મતી ભિન્ન. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતી ભિન્ન. બીજાને જીતાડી પોતે બાજી હારવી. બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. તસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. કસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. બોલો થોડું. એટલે શું કે વાદ અને વિવાદની જ્યારે વાત આવે છે એટલે કેવી રીતે બને, તો કે તમે સમજો ઘરમાં તમે વડીલ છો અને તમારે કોઈ વ્યક્તિને કશું કહો કે ભાઈ જરા તું આટલું કામ કરજે, તો કે કરીએ છીએ હવે, ને તો તમે કરી લો, અત્યારે મને ટાઈમ નથી. એ 2-3 વાક્યો એવા બોલી જાય તો આપણને શું થાય, તો કે આટલું કહ્યું એમાં તારે બહુ તો આમ જ કરું તું, આટલું બધું લાંબુ બોલવાની તારે ક્યાં જરૂર છે, એમ કરીને આપણે એની જોડે ટસલમાં ઉતરીએ. પછી એની સામે બીજા 2 જવાબ આપે, તો મેં તમને શું એટલું બધું કહી દીધું તો તમે મને આમ કહો છો ને તેમ કહો છો. ખ્યાલ આવ્યો? એટલે પછી આપણે એમ કે મર્યાદા તો રાખ, તું તો આજકાલની આવેલી છું, અમે તો આટલા વર્ષો થયા, અમે તો અમારી હાવું અમે બોલાતું નહોતું. એટલે આ શું થયું, આગળ ડાયલોગ ચાલુ રહ્યા. હવે જીભડી બંધ રાખવી એટલે આપણે એકવાર કહીએ અને જો સામે 1 વાક્યના 3 વાક્ય બોલી જાય તો આપણો આટલા વર્ષોનો અનુભવ શું કહે છે, તે કે ભાઈ અહીંયા ચૂપ રહો. પણ પેલો જે અહંકાર છે કે હું આવી ત્યારે મારી સાસુની સામે બોલાતું નહોતું અમારાથી, અને તું આજકાલની આવેલી તું આવું બોલે, એ મગજમાં છે કે નહીં? એટલે જે હું તું બધું છે અને એ બધી ભાંજગડો છે આ બધી. શું છે? એટલે હું ખરેખર કોણ છું એનું આપણને તપાસ નથી કરતા. પણ હંમેશા સમય વર્તે સાવધાન. એટલે આજ પછી પાછા કે આ તો તમને મારે ના કહેવું જોઈએ, પણ જો બહુ કોઈક સાસુ કડક સ્વભાવની હોય ને તો કે એની માએ એને કશું શીખવાડ્યું નથી, અને અમારો આ છોકરો ડબાઈ ગયો છે. અલ્લા ડબાઈ ગયો છે પણ દેખાય છે તેવો ને એવો નથી. ગાલવાડ બેહી ગયા નથી, હાઈટ નીચી થઈ ગઈ. આ ડબાઈ કેમ નો ગયો? હે આ પહેલો શબ્દ આવે છે કે દબાઈ ગયો છે. ભાઈ હંમેશા દાબેલી ખાઓ એટલે પાઉની વચ્ચે બટાકો દબાઈને કટલેટે દબાય.
અને એ દબાય પછી જ ચવાય બરાબર. આ તો બધી ડાબેલી એમનેમ શોધેલી છે. એટલે કહેવા શું માગીએ છે દાદા કે આ આપણે હિન્દુસ્તાનમાં આપણું આયુષ્ય બધાનું 100 વર્ષનું છે. કેટલા વર્ષનું? 100 વર્ષનું આયુષ્ય હોય અને આપણને જે 50-60 જે થયા હોય તે તો આપણે ગણતરી કાઢવી કે 50-60 વપરાઈ ગયા છે. હવે જે 30-40 રહ્યા હોય તો હવે આપણે અત્યાર સુધી સંસાર માટે વાપર્યા, હવે 30-40 પોતાના આત્મા માટે વાપરો. પણ એની જગ્યાએ આ ભાંજગળોમાંથી હજુ નીકળાતું નથી. એટલે જો મનુષ્ય જીવનની કિંમત કઈ છે, એટલે દાદા ભગવાને બધી શોધખોળ કરેલી. એ પોતે ખૂબ એમને તકલીફો આવી તેમના જીવનમાં, પણ એ જ્ઞાને કરીને એમાંથી જ્ઞાન શોધતા શોધતા એ પોતાનું પૂર્ણાહુતિ કરીને નીકળી ગયા અને એમને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો. શું કહે છે? તો કે જો સામેવાળો આપણી વાત સાંભળવા તૈયાર હોય તો 2 શબ્દ બોલેલા કામના, પણ જો એક વાક્યમાં જવાબ આપવાનો હોય એમ કે ભાઈ તું આજે આ કામ જરા કરજે ને મોડેથી તને ટાઈમ મળે ત્યારે, તો એને સારું એટલું જ બોલવાનું છે, સારું. પણ એની જગ્યાએ કે ટાઈમ મળશે તો કરીશ, તમે આમ છે તેમ છે, કાકા બુદ્ધિ છે ને. એટલે આ કાળની વિપરીત બુદ્ધિ, પછી એમાં અણસમજણ, એમાં ગાંડો અહંકાર, આ બધું એટલું બધું મિક્સર ભેગું થયું છે. આ તો બધું જે દારૂખાનાવાળાની દુકાન હોય ને એમાં ખાલી કોઠી એકલી ના હોય, એમાં એટમ બોમ્બ પણ હોય અને હવૈયો પણ હોય બરી. આ તો આખું શરીર દારૂખાનાથી ભરેલું છે. તો જે બાજુ અડ્યા ને તો કરશે. એટલે ત્યાં આગળ તારા મંદિર લઈને નહીં જવાનું અને બપોરિયાની પેટી તો હરગાવી જ નહીં. સમજી ગયા? આવે છે બપોરિયા હજુ? એટલે સમય બધો જે છે, માણસ કોઈનો દોષ નથી, પણ પૂર્વ કર્મના આપણા હિસાબોથી બધા ભેગા થયા છે. એટલે ક્લેશ દાદા કહે છે જેટલો આપણા ઘરમાંથી ક્લેશ ના વધે એવી સમજણે જીવવું. શું? નહીં તો સુખ આવે એવું નથી, બિલકુલ આવે એવું નથી. તમને કહો ને કેટલાકને તો એવું થાય છે ને કે રાતે સૂઈ જાય ને તો બફળ્યા કરે, બફળાટ જાય નહીં બર્યો. ખ્યાલ આવ્યો? હવે ઠંડીમાં ઊંટ થથડે એ વાત જુદી વાત છે, પણ જો કોઈ શું બોલી ગયા ને તો બફળાટ ચાલુ રહે. એટલે આપણે બધી સમજણ સત્સંગમાં કેળવવી અને આપણી જાતને કહેવાનું, અલા કાલે તમારે જવાનું છે મેલોન માથાકૂટ, તમે તમારી મેરે ભક્તિ કરો, 2 ટાઈમ જે મળે ખાઈ લો. અને કદાચ છે ને તમને સરખું જમવાનું બહુ તરફથી ના મળે ને તો આપણે કહેવું કે તું મેં તારું કરી લે, આજે મારે જરા ઈચ્છા છે ને તો હું પૂડા ચણાના બનાવીને ખાઈ લઉં છું, આજે પૂડા ખાવાનું મન થયું છે મને. એમ કરીને આપણે 2 પૂડા ઉતારીને લપકારી જવાના. પણ તું પૂડા બનાય એવું કહેવાનું નહીં. તો એ કહેશે તમે બનાવી લો, હું કેટલું બનાવું, હજુ જ મારો હોમવર્ક કરાવવાનું બાકી છે. અને પાછા ઘરવાળાને કે એમને તો પૂડા ખાવા છે, એક દાડો આ ખાવું છે, તો હું કેટલું બનાવું. તો પાછો પેલો ઉપાધિ પડે દીકરો. એટલે ક્લેશ કડાપા વધે નહીં, એવી રીતે જીવન જીવવા જેવું છે એવું કહેવા માગે છે. શું છે? ચાલ આવ વાત બધી પાટે છે ને કે ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે? વાદને વિવાદથી અહંકાર દાજે છે, વાદને વિવાદથી અહંકાર દાજે છે. તસરતાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી, તસરતાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, સતયુગમાં જા
જો કરી સુરતાલ હોય મન કળ જગમાં ખોટી આસનોય રાખવી. કળ જગમાં ખોટી આસનોય રાખવી. પોતે માન્યું તેજ સાચું કરવાને ફરે લોક. પોતે માન્યું તે જ સાચું કરવાને ફરેલો. પોતે માન્યું તેજ સાચું કરવાને ફરે લોક. પોતે માન્યું તે જ સાચું કરવાને ફરેલો. તમે સાચા કહીને હૈયે સમતા ધારવી. તમે સાચા કહીને અહીંયા સમતા ધારવી. દાદા ભગવાનને એક પ્રસંગ બન્યો હતો. એક જણને કહ્યું કે ભાઈ જરા બહાર જુઓ ને, જરા અંધારું થઈ ગયું હોય એવું લાગે છે. શું કહે છે? તો પેલા ભાઈ શું કહે છે? ના ના, અજવાળું છે કે છે. દાદાએ કહ્યું જરા સહેજ તપાસ તો કરો, મને એવું લાગે છે કે અંધારું થયું છે. તો કે ના, અજવાળું છે કે છે. તો કે એમ? હા હા કે છે. એટલે આ જગતમાં કોઈ પણ સત્યનો કે વાતનો આગ્રહ રાખવા જેવો નહીં, તો વાતને મૂકીને હેડતા થઈ જવાનું. શું કરવાનું? એટલે અમે દાદા ભગવાનને બીજો એક પ્રસંગ બનેલો. એ પોતે કહેતા હતા, તમે કંથાર જોઈ છે? કંથાર એક ગામડામાં ચરોતરમાં કંથાર એટલે વાંકા કાંટાવાળું એક જયડું આવે છે, એને કંથાર કહેવાય. તે દાદા કહે છે કે અમારે મોક્ષ હે હા કંઠેર. આ કંઠેર. મને એ બાજુનું ખબર છે એટલે કહું છું. તે એ જયડું એવું છે, ઝાડ નાનું અમથું જ હોય, પણ જો તમે જાઓ ને, જો તમારું કપડું એમાં પકડાય ને, તો તમે છોડાવવા જાઓ તો બીજેથી પકડે. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન કહે છે કે મારે મોક્ષે જવું હતું, એટલે કે મારે જો ધોતિયું પકડ્યું કોઈ કંઠારે તો હું છોડાવવા ના રહું કે છે, હું ધોતિયું નાખીને નાહી જાઉં કે છે. શું કે છે? તમે સમજ્યા શું કહેવા માગે છે? એટલે કેટલીક વખત વ્યક્તિઓની પ્રાકૃતિક સ્વભાવો એવા હોય છે કે જો તમે આમ બોલો ને તો આ બાજુથી પકડે, આમ આર્ગ્યુમેન્ટ તેમ પણ તમને છોડે નહીં. એટલે આપણે સમજી જવું કે ભાઈ આપણામાં અક્કલ નથી એમ કરી અને હા ભાઈ તું સાચો છું કહીને હેડવા માંડવાનું. બાકી આનો અંત આવે એવો નથી એમ કહેવા માગે છે. ખ્યાલ આવ્યો? ચાલો. પોતે માન્યું તેજ સાચું કરવાને ફરે લોક. પોતે માન્યું તે જ સાચું કરવાને ફરેલો. તમે સાચા કહીને હૈયે સમતા ધારવી. તમે સાચા કહીને અહીંયા સમતા ધારવી. રામ ઢોલ સંગે બંગો પરદેશી તાલ જોડે. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણીએ તાલ દેવા તાળીયું વગાડવી. આપણે એ તાલ દેવા તાળીયું વગાડવી. રામઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે એ તાલ દેવા તાળીયું વગાડવી. સમજાય ને? રામઢોલ મોટા મોટા વાગતા હોય, સમજાય ને? અને પરદેશી તાલ હોય તો આપણે મેચ ના થતું હોય તો શું કરવાનું? તાળી પાડવાની. ખાલી શું કરવાની? તાળી. એનાથી અલગ કરવાનું નહીં. આપણે શું કરીએ છીએ? એનાથી અલગ કરવા. એટલે કોઈ પણ રીતે ઘરની અંદર વહુ હોય તો કઈ રીતે ખુશ રહે એ સિસ્ટમ આપણે શીખી જવા જેવું છે. કે દીકરો હોય કે જેની કોઈ પણ જોડે, કારણ કે કોઈ પણને જો તમારે ખુશ રાખવા હોય તો એની એક સિમ્પલ વસ્તુ છે, એના બેટા બેટા કહીને બોલાવો ને, શું કરવા? હવા ભરવાનું કહે છે ને. અમુક જણ શું કહે? પંપ મારો, એટલે કઈ પણ વસ્તુ તમારું એ કરવા માંડે. સમજાય ને? એ પંપ ભરવાની રીત આવડવી જોઈએ. સમજાય ને? એ રીત એક વખત આવડી ગઈ તો એ તમારું બધું જ કામ કરશે. પણ આપણે તો શું કરે છે? એને બધા છણકો કરે છે. શું કરે છે? એની જોડે છણકો લે, અહંકારને ઠેસ પહોંચે છે. કોઈ પણ જોડે જો આપણે કામ કરાવવું હોય તો એને અહંકારને પોષણ આપવું પડે. શું કરવું પડે? પોષણ આપવું પડે. એને અહંકારને જો તમે છંછેડો તો એનાથી વધારે આપણને કરે. સમજાય ને? એટલે કે એને પોષણ આપશો તે કામ કરશે. અને અત્યારના બધા જે છે ને બધા એકદમ એડવાન્સ છે.
અત્યારના જે વહુ હોય કે કુટુંબ બધા એને તમે સહેજ વહુ બેટા કરો ને તો તમારી માટે બધું જ કરવા તૈયાર હોય છે, પરંતુ આપણને એ ચાવી આવડતી નથી. શું છે, આપણે નીતિ નિયમ કાયદા કાનૂન બધું બતાડ કરીએ. નીતિ નિયમ કાયદા કાનૂન બતાડે એટલે સામે આપણને બતાડે, પરંતુ કે આ ઘરની અંદર જે પણ સંબંધો કેવા છે તો કે એમાં કાયદા હોય નહીં. સમજાય? એટલે દીપક આનંદજી અમારે જે વાત કરે કે ઘરની અંદર હંમેશા બુદ્ધિથી કામ કરવાનું નહીં, દિલની વાત સાંભળવાની. શેલની? હૃદયથી કામ કરશો તો ઘરના લોકોના હૃદય સુધી પહોંચીશો. ને જો બુદ્ધિ હંમેશા કાયદા કાનૂન બતાડે આપણને. શું બતાડે? કાયદા કાનૂન બતાડે. એટલે જો કાયદા કાનૂન બતાડીશું તે આપણને સામે કાયદા કાનૂન બતાડતા હોય છે. એટલે હંમેશા ઘરની અંદર હોઈએ કે ક્યાંય પણ હોઈએ તેના અહંકારને પોષણ આપવું પડે. શું આપવું પડે? પોષણ. એટલે એનો અહંકાર દુભાય નહીં એ ખાસ ધ્યાન. અને પોષણ આપશો ને બધી રીતે દોડવા તૈયાર હોય છે. શું હોય છે? બધી રીતે દોડવા. એક નાનો તમને ખાલી ટૂચકો જેવું કહું છું. એક ઘરની અંદર એક વહુ હતી અને સાસુ હતા. તો વહુ એકદમ આજકાલની હોય ને હોશિયાર હતી એકદમ. એને છે ને હવા પૂરવાની સિસ્ટમ આવડી ગયેલી. અને સાસુમાને બા કરે. શું કરે? હવે તમને કોઈ બા કરે એટલે શું થાય? તમને ફૂલ હવા ભરાય કે ના ભરાય? બા જેવા રોટલા કોઈ ના બનાવે. એટલે બા શું કરે? પછી રોટલા બનાવવા દોડવા જાય. બા જેવું ઘરનું કામ કોઈ ના કરે એટલે બા શું કરે? પછી ઘરના કામ કરવા લાગી જાય. બા કરે એટલે બા આખો દિવસ હવામાં ફૂલ દે અને ઘરના બધા કામો એ પૂરા કરી નાખે. હવે આ એનો છોકરો ખરો ને એ છોકરો જાણે કે આ બહુ હોશિયાર છે કે અને મારી મમ્મી જોડે બધું કામ કરે છે કે. સમજો ને? એટલે છોકરાએ કીધું કે મમ્મી તું આટલી બધી ફૂલાઈ ના જઈશ કે. શું કે? આટલી બધી બા કરે એટલે ફૂલાઈ ના જઈશ કે આ બધું તારી જોડે કામ કરાવી લે છે. અને મમ્મી કે મને ખબર છે પણ મૂકું કઈ રીતે? કે મૂકું કઈ રીતે? કામ બધું લીધું છે તો કે હવે કામ કરો, કાલ સવારે છે ને તું ચોક વાળવા જાઉં ને ઘરનો એટલે હું આવીશ કે મમ્મી તું ના વાળીશ હું વાળી લઈશ. શું કે છે? તું વાળે ને હું વાળી લઉં છું. અને હું એમ કહીશ કે હું નહીં વાળું બેટા, મમ્મી હું વાળી લઈશ. એમ કે આપણે બે વાળીશું અને જેવી વહુ એમ કે તમે લોકો ના વાળતા હું વાળી લઉં છું એવું એને આપી દેવાનું કે. એટલે આપણે અહીંથી ભલા છૂટે. બીજે દાડા સવાર પડી, સાસુમાં ચોક વરવા મળે એવો છોકરો આવ્યો. માં તું ના વાળીશ કે. શું કે? હું વાળી લઉં છું. અને આ બાજુ મમ્મી એમ કે ના બેટા તું ના વાળીશ હું વાળી લઉં છું. એમ બે તું ના તું હું ચાલતું હતું. અને પેલી વહુ હતી ને બારીએ બેઠેલી અને બારી ખોલીને કે આ બધી વાતોમાં લડશો નહીં કે તમે લોકો કે એક દિવસ મમ્મી વાળશે અને એક દિવસ આ ભાઈ વાળશે કે બંને સંપીને રહો કે સંપ ત્યાં જમ્પ છે કે. સમજ્યા ને? જ્યાં સંપ છે ત્યાં જમ્પ છે. એટલે લડશો નહીં. એટલે પંચમ કરામાં આ બધી ઘરની અંદર આ બધી રીતો આપણને આવડવી જોઈએ કે કોઈ પણ જોડે કઈ રીતે કરતી લે કકડાટ થયા વગર આપણે ઉકેલ આવે. શું આવે? કકડાટ થયા. આપણે શું કરીએ? મારું સાચું આ સાચું ને કરવામાં મુદ્દે કોઈ પણ કારણ છે દાદા ભગવાન કે કોઈ પણ કારણે ઘરમાં ક્લેશ થવો જોઈએ ને એની આ બોટમ લાઈન છે. શું છે? કોઈ પણ કારણે ક્લેશ થવો જોઈએ ને અને તમે આ સત્સંગમાં આવ્યા છો તો આ 5 દિવસની અંદર નક્કી કરી નાખવાનું કે હવે પછી અમે ઘરે જોઈએ તો આ બોટમ લાઈન કે આ મારા લીધે કે મારા મનોચન ક્યાંય પણ ક્લેશ થવો નથી. નક્કી કરશો ને તો એ પ્રમાણેનું આપણું જીવન આગળ જીવતું જશે. સમજાય ને? અત્યાર સુધી આપણે નક્કી જ નહોતું, સાંભળ્યું જ નહોતું એટલે નક્કી ક્યાંથી થાય? તો કે હવે આ સત્સંગમાં ગમે છે ને તમને શિબિરમાં કંટાળ ઘર યાદ આવે છે કે નથી આવતું? હે? ઘર યાદ આવે એવું જ નથી. અમને નથી આવતું ને. સમજાય ને? અહીંયા આવે એટલે ઘર ભૂલી જવાય એવું છે. સમજે? કારણ કે એનું વાતાવરણ એનો માહોલ અને દાદા ભગવાનની વાતો પણ એવી છે કે આપણને ઘર યાદ આવે નહીં. જાણે તો આજ 5 દિવસની અંદર આ બધી જ સમજણ આપણે પાકી કરી લેવાનું છે. શું કરવાનું છે? પાકી કરી લેવાની છે. આગળ જઈએ આપણે. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે. આપણે તાલ દેવા તાળિયું વગાડવી. આપણે તાલ દેવા
તાળીઓ વગાડવી ઉપાધિના મ્યુઝિયમે પેસિયા પછી શુભો ઉપાધિના મ્યુઝિયમે પેસિયા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ઉપાધિના મ્યુઝિયમે પેસિયા પછી શુભો ઉપાધિના મ્યુઝિયમે પેસિયા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી એટલે દેશ તેવો વેશ એટલે શું કે અત્યારે આપણે જે વાતાવરણમાં જન્મ્યા અને અત્યારે જે રીતે જીવી ગયા અત્યારે સમયનું બધું પરિવર્તન છે શું છે એટલે આપણને ઘણી બધી વસ્તુ આપણને ના ગમે એવી બધી વસ્તુ બને બરાબર પણ હંમેશા આપણે એમાં ઊંડા ઉતરવા જેવું નથી એટલે કવિરાજ કહે છે કે ઉપર છેલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં ત્યારે તો એમાં કોઈ ભલીવાર આવે એવો નથી એટલે શું છે તો કે દાદા કે જો આપણે ગાંડાની હોસ્પિટલમાં ગયા આવીએ તો 5-25 ગાંડાઓ અંદર બેઠા હોય અને આપણે મુલાકાત લીધી તો આપણે શું કરવું પડે એ આપણને ડાયો સમજે કે ગાંડો સમજે તમને સમજાય વાત એટલે આપણે સમજી જવું કે જો અહીંયા આપણે ડાયા કહીએ તો બચકું ભરે મારે આપણને બધા ભેગા થઈને એ એમ હી કરે ને તો આપણે હું કરવાનું એટલે એને એવું લાગે કે આપણા જેવા જ છે સમજણ પડી એટલે મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહેલું આ જગત દાદા ભગવાન કહેતા હતા આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે હવે એમાં આપણે જો ડાપણ કરવા જઈએ તો શું થાય ડફણા પડે શું પડે હજુ તમને ફરી ફરી કહું છું કે પોતાની જાતને કહેતા શીખજો કે આજે તમે છો અને કાલે કલાક પછી તમે નહીં હો અત્યાર સુધી ભાંજગડિયા થયા છો હવે ભાંજગડને મૂકો બાજુ પર એના કરતાં દાદાએ આપેલી વિધિ નમસ્કાર વિધિ 9 કલમો ત્રિમંત્રો અસીમ જયકાર અને પોતાની નાનપણથી અત્યાર થયેલી ભૂલો જો તમને 5 પછી દેખાય તો બેઠા બેઠા ભૂલોનું પ્રાયશ્ચિત કરતાં શીખી જજો અને આપણું મનુષ્ય જીવન સાર્થક થાય એ રસ્તે ચાલવાની જરૂર છે પછી આ જગતની કોઈ પણ વ્યક્તિ હો પોતાનું મનુષ્યપણું કેવી રીતે જતું ના રહે એટલું તો કરવું જ જોઈએ એટલું સમજવું જ જોઈએ શું છે બાકી જો તમને તારણ કાઢતા આવડે તો હંમેશા કોઈ પણ દિવસ તમે લખી રાખજો કે દૂધી અને તુરિયું બે નજીક નજીકના ખરા કે નહીં તો બેના સ્વભાવ જુદા ખરા કે નહીં સમજાય ને એવી જ રીતે કોરું અને તરબૂચ કોરું ને તરબૂચ જોયા છે તમે એ મોટા મોટા દેખાય પણ તરબૂચ તરબૂચ જ છે અને કોરું કોરું છે શું છે કોરાનું શાક થાય પણ તરબૂચનું થાય એવી રીતે આ બધી શાકભાજી જેવું મનુષ્ય જીવન છે કોઈ મરચું છે કોઈ દૂધી છે કોઈ કારેલું છે કોઈનો કડવો સ્વભાવ છે કોઈ દૂધિયો છે ખ્યાલ આવ્યો ને આપણે બહુ ઊંડા ઉતરવું નહીં
આપણે આપણું કામ કાઢીને ચાલ્યા જવા જેવું છે. પણ દાદા ભગવાનની બીજી એક રીત કહી દઉં કે જેટલું આપણે આ જગતને મારું મારું માન્યું છે, એમાં વસ્તુ હોય, સમજો તમે મારા ચંપલ માન્યા છે ને, તો તમારા ચંપલને કોઈ જો આમ ઠોકર મારે ને તો તમને અસર થશે, કારણ કે મારા ચંપલને ના થાય પણ તમને થાય. સમજ્યા? એટલે આ બધી વસ્તુમાં જે મારાપણું થયેલું છે એને મમતા કહેવાય. શું કહેવાય? આ મમતા દુઃખ આપે છે. શું આપે છે? હવે એ મમતા તો કેવી રીતે જાય? કેવી રીતે જાય? તો એ જ્ઞાનથી જાય, એ આ સત્સંગની સમજણથી જાય. અને ખરેખર જ્યારે આ દેહ પણ જો રખ્યા થવાનો હોય તો આપણે સમજી જવાનું ને કે જ્યારે આ તમારે દેખતા કોઈ ગયેલા ખરા ગામમાં કે નહીં ગયેલા? તમે મૂકવા હોવ ગયા હતા ને, અને આ બહેનો ત્યાં ભેગા થઈને રડારૂમ ખોટું ખોટું કરતા હતા ને, ખોટું ખોટું રડતા હતા ને, હું કરીને, પણ આંસુ નીકળતા નહોતા. વાત સાચી કે ખોટી? એટલે હંમેશા જગત, વર્લ્ડ ઇઝ અ ડ્રામા ઇટ સેલ્ફ. આ જગતમાં બધું નાટક ચાલી રહ્યું છે, જે ટકવાનું નથી એવું નાટક છે. શું છે? એની અંદર આપણે આવી પડ્યા છે. એટલે ફાધર તરીકેનો, હસબન્ડ તરીકેનો, વાઇફ તરીકેનો, મધર તરીકેનો રોલ કરવાનો, પણ બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ઊંડું ઉતરવું તો પોતાની પૂર્ણાહુતિ, જ્ઞાનીની ભક્તિ, જ્ઞાનીના કહેલા રસ્તે ચાલવું, પોતાના આત્મ સ્વરૂપને કેવી રીતે પ્રાપ્તિ થાય એ કરવું, અને કાયમનું સુખ આપણને પ્રાપ્ત થાય એ રસ્તો શોધવો. સંસારમાં રહીએ અને દુઃખ અડે નહીં એ રસ્તો શોધવો. એ સમજણ પ્રાપ્ત કરવાની જરૂર છે. એની અંદર તમને 9 કલમો આપવામાં આવી છે. એ પુસ્તકમાં બધી વાંચજો. નમસ્કાર વિધિ કરજો. બ્રહ્માના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે. અને ફરી ફરી તમને કહું છું કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જે કોઈ એ શબ્દનું આરાધન કરશે, એ રસ્તે ચાલવાનું નક્કી કરશે. આરાધન કરવું એ પછીની વાત છે. ચાલવાનું નક્કી કરશે ત્યારથી એના કલ્યાણની શરૂઆત થશે. અત્યાર સુધી પરણવાનું નક્કી કર્યું છે, ગાડીઓ લાવવાનું નક્કી કર્યું છે, છોકરાને ઘેર છોકરા થાય એ નક્કી કર્યું છે, બંગલા બનાવવાનું નક્કી કર્યું છે, અમેરિકા જવાનું નક્કી કર્યું છે ને. અત્યારે તમને પાસપોર્ટમાં વિઝા આપે જાવ કે નહીં? બોલતા નથી. તહીં શું છે? બોલ્યા નહીં. તહીં શું છે? તહીં બટર પાઉં છે, અહીં વડા છે, મેથીના ગોટા છે. છતાં ગમે છે ને તમારે જવાનું, કે જાઓ ને તમે જવાનું, કર્મના ઉદયથી જવાનું. શું ડોલર મળે છે એમ ને? કઈ વાત? ટૂંકમાં રૂપિયાનો મોહ છૂટ્યો ને ડોલરનો થયો, પણ છે તો બર્યો એનો એ જ. પણ આપણે રૂપિયા ને ડોલરની વચ્ચે કોઈ આપણને અડે નહીં અને નડે નહીં એવી સમજણ આપણે કેળવવાની. કર્મના ઉદયથી બધું જ હોય, ખ્યાલ આવ્યો ને? પણ કહેવા શું કરું છું કે મમત્વવાળો ભાગ દુઃખ આપે છે. શું આપે છે? એટલે એવી સમજણ કેળવવી સત્સંગમાં કે જે દુઃખ આવે છતાં દુઃખ અડે નહીં. એ દાદા ભગવાનના માર્ગમાં છે. એમના પોતાના બધા સત્સંગની અંદર બધા રસ્તા બતાવેલા છે. તમને સુખ ગમે કે દુઃખ? શું ગમે બોલો ને? પણ દુઃખ આવે છે ને, કઈથી આવે છે? કોણ મોકલે છે? દાંત દુખે કોઈ વાર તો કાઢીને મોકલી દેવાનો ને બહાર જતો ભાઈ અહીંથી. દાંત દુખે તો એને કહેવાય ને કે જતો રહે અહીંથી બહાર. તમે બપોરિયામાં સૂઈ ગયા હો, થોડું પતન પછી તમે બોલાવીશું. દાખલા તરીકે દીકરો ઘરમાં ધમાલ કરતો હોય અને તમારે ઊંઘી જવું હોય તો તમે કહો ને અને બહાર મેલી આવો થોડી વાર, કહો કે ના કહો? તો દાંત તમને આખી રાત દુખે છે તેને બહાર મેલી આવો ને.
આ જગતમાં દાદા ભગવાને અને તીર્થંકર ભગવંતોએ, જ્ઞાની ભગવંતોએ શોધખોળ કરેલી છે કે મન વચન કાયા અને આ જગતની કોઈ ચીજોમાં સુખ જેવી ચીજ છે નહીં. સુખ કેવળ એક આત્મામાં છે. શેમાં છે? અને બાકીના જેટલા બી સુખની જે અનુભૂતિ છે એ કલ્પનાના સુખો છે, કલ્પિત સુખો છે. કેવા છે? જે સુખ પછી દુઃખ આવે. શું આવે? એટલે આપણે આ સત્સંગમાં વારંવાર એક વાત કરીએ છીએ કે પહેલી શરૂઆત ઘરથી આપણે કરીએ, કે આપણો સ્વભાવ, આપણી નબળાઈઓને ઓળખીએ, આપણા નિમિત્તે ઘરમાં ક્લેશ ના થાય એને આપણે કેવી રીતે સમજણે કરીને જીવીએ. કે પહેલું સુખ ઘરમાં થવું જોઈએ. શું થવું જોઈએ? ખ્યાલ આવ્યો? અને આ મેન્ટલ હોસ્પિટલમાં જો ડાયા થવા ગયા તો ડફણા પડશે, હજુ તો બચકા ભરશે. ખ્યાલ આવ્યો? અને જો બહુ માથાકૂટ કરી તો વહુ શું કહે છે? બહાર બેહો, તમારે કરીને ખાવો તો ખાવ, નહીં તો કશું નથી કરવા, જા. લાભ મળે કે ના મળે? આપણને સરસ લાભ મળે ને સત્સંગનો, વહુ તરફથી લાભ મળે ને. એટલે હંમેશા બાઉન્ડ્રી, મર્યાદા જેને કહેવાય, શું કહેવાય, આપણે એવી રીતે જીવવું કે જેથી આપણા નિમિત્તે કોઈને બે શબ્દ ઊંચા અવાજે બોલવાનો અવકાશ ના આવે અને આપણા થકી કોઈને સુખ થાય, એવી ભાવના રાખવી. પછી તમે સત્સંગના પરિચયમાં રહેશો તો તમને ધીરે ધીરે બધું થશે. ખ્યાલ આવ્યો? શક્તિ પર ઢળક પડી છે. આખા ભગવાન જીવ માત્રમાં તમારા બધામાં રહેલા છે. પણ જો તમને દાદાની બધી વિધિઓને બધું કરશો અને સત્સંગમાં બધું આવશો તો તમને ખબર પડશે. ખ્યાલ આવ્યો? અનુભવ થશે. શું કહેતા હતા પેલા સાહેબ? બોલવાનું છે એ છેલ્લે આપણે રાખીએ. છેલ્લે ને? હા, બોલવાનું છે ને તમારે. હા, આ તો બોલી લો, આવી જાઓ. કેટલી મિનિટ બોલવું છે? આ તો આવી જાઓ. તો પહેલો ઉકેલ લાવવાનો તમારો. હે? ના, 2 મિનિટ બોલું છો. આપતા પુત્રોને વંદન, બહેનો અને ભાઈઓ. આવે છે અવાજ? અવાજ નથી આવતો? હલો. હા, મારે બહેનોની થોડી સલાહ લેવાની છે કે તમે બધા 50ની ઉપરના છો અને 70ની નીચે છો. તમે પિયર છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ પ્રસંગ સિવાય 5 દિવસ રહ્યા હોય એવું તમને કોઈને યાદ આવે છે? યાદ આવે તો એ હાથ ઊંચો કરે. 5 દિવસ કોઈ પણ સામાજિક પ્રસંગ સિવાય ગયા હોય, સામાજિક પ્રસંગ સિવાય, સામાજિક પ્રસંગ સિવાય કોઈ પણ બહેનો પિયર 5 દિવસ ગયા છે? કયા પ્રસંગે જાઓ? પ્રસંગ સિવાય એવી કેટલી સંખ્યા છે? આ અત્યારે 100 જણા બેઠા છે, એમાં પ્રસંગ સિવાય ગયા હોય 5 દિવસ રહ્યા હોય 2 જણા, 3 જણા, લગભગ 100 જણા છે, 100માંથી 3 જણા જાય છે, ગયા છે પ્રસંગ સિવાય. ઘરે અનુકૂળતા છે. હવે અમારા ઘરમાં એવું છે કે મિસિસને કશું પ્રસંગ ના આવે તો 15 દિવસ જાય. હવે પ્રસંગ કશું નથી, કોઈ પ્રસંગ ના હોય. હું કોઈ શું કરે જાવ છો? 5 ભાઈઓ છે, કોઈ બોલાવે નહીં. પાછું એકના ઘરે જાય એટલે એને અઠે દ્વારકા, બધા સુખી છે, કોઈ તકલીફ નથી. મેં કીધું આપણી આબરૂ જાય છે. અમે ભગવાનની કૃપાથી બહુ સુખી છીએ, કોઈ તકલીફ નથી. છોકરાઓ પણ સારા છે, છોકરાને બહુ એનાથી ઘણી સારી છે. ઘરના ઘર છે, ગાડીઓ છે ઘરે, કોઈ તકલીફ નથી. હવે મારે મમ્મીની ખબર કાઢવા જોઈએ. મમ્મી ખેતરમાં કામ કરે છે 90 વર્ષે. હું ગયો હતો હમણાં 15 દિવસ પહેલાં, એટલે હું મૂકીને આવ્યો. મારે રહેવું છે, 15 દિવસે આવ્યા. હવે આ બધું એમ કે પિયરનું એટેચમેન્ટ આટલું રાખવાની શું જરૂર? અને કોઈ બોલાવતું નથી. એક ભાઈના ઘરે જાય તો લાઈન બંધ, 5 ભાઈનો ઘર છે. હા, તો બહેનોને મારે ઓપિનિયન લેવું છે, મારે શું કરવું? તમારો પ્રશ્ન હોય તો કઈ વાતચીત કરો. પછી આ પ્રશ્ન શું કરવું મારે આનું? જો આપી દો માઈક એમને. અત્યારે દાદા ભગવાનનો મેસેજ
એ આપણે આપણા જીવનમાં ક્યારેય પણ વિચાર્યું ના હોય, આપણા વાંચવામાં ના આવ્યું હોય, એવું એ બધું જીવન, એ બધું જ્ઞાન દાદાની કૃપાથી ખુલ્લું થયું છે. અને હું તમને બધાને મારી જાતથી લઈને બધાને એ જ વિનંતી કરવા માગું છું કે આપણે આપણી સમજણથી જે જીવન જીવીએ છીએ તે બધાની રીતે કરેક્ટ છે, પરંતુ હજુ આપણે આપણી જાતને જોતા શીખ્યા નથી. અને જેમ જેમ આપણે આપણી ભૂલોને ઓળખતા થઈશું, આપણી જાતને જોતા શીખીશું, અને જ્ઞાની પુરુષે કેવી રીતે જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે એ જો આપણને સમજાશે તો આપણને ખ્યાલ આવશે કે જીવન કોને કહેવાય. શ્વાસોશ્વાસથી, પૈસાથી, ખાઈ પીને, કપડાં પહેરીને જીવાતું જીવન એ જીવન નથી, એ લૌકિક છે. શું છે? અને મનુષ્ય જીવનનો હેતુ પોતાની પૂર્ણાહુતિ, પોતે હું ખરેખર કોણ છું એ જાણવા માટે છે. અને તે પર્ટિક્યુલર હિન્દુસ્તાનમાં છે. શું છે? પરંતુ આપણને એ બધી રસ્તાની આપણને આ કાળના આધારે ખબર નથી. પણ 11મું આશ્ચર્ય એવા દાદા ભગવાને એટલી બધી કરુણા સભર અને કૃપાથી કહ્યું કે તમે જે જીવન જીવો છો એમાં કોઈ દખલ થાય એવું નથી, કશું છોડવાનું નથી, કશો ત્યાગ કરવાનો નથી, ઉપાધિ કરવાની નથી, ફક્ત વાતને સમજવાની જરૂર છે. શું છે? એટલે શ્રીમદ રાજચંદ્રજી કરીને કૃપાળુદેવ થઈ ગયા. એ પોતે કહેતા હતા કે સમજ પીછે સબ સરળ હૈ, બિના સમજ મુશ્કિલ. આપણા જીવનમાં આપણને ખબર છે કે અગ્નિથી દૂર રહેવું જોઈએ, નહીં તો આપણે દજાવાય. ખ્યાલ આવે છે ને? એવી રીતે બહેનો શાક સમારે તારે પણ એમને ખબર હોય કે ચપ્પુની ધાર કઈ બાજુ રખાય, નહીં તો આંગળી કપાઈ જાય. ગેસ પરથી તપેલી ઉતારવી હોય તો સાણસી કાં તો મસોતાનું કપડું રાખવું પડે, નહીં તો દજાઈ જાય. પૂરીઓ કાઢવી હોય, ભજીયા કાઢવા હોય તો જારો રાખવો પડે, નહીં તો પીએચડી થયેલો માણસ હાથથી ભજીયા કાઢી શકે. ને ત્યાં ભણતર જ્યાં જે યોગ્ય છે, શું કહે છે જ્ઞાની પુરુષ? જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું. તે એટલે કઈ જગ્યા પર કેવો વિવેક, કઈ સમજણ અને કેવી રીતે આપણે એમાંથી રસ્તો કાઢવો એ સમજણની અત્યંત આવશ્યકતા છે. અને હજુ ફરી કહું છું, આપણે મહાપુણ્યશાળી છે કે 11મું આશ્ચર્ય ક્રમ વિજ્ઞાન એ સંસારમાં રહીને, ધંધો રોજગાર પરિવાર સાથે રહીને આપણે પોતે કેવી રીતે મોક્ષના માર્ગે, એટલે કે આપણા પોતાના આત્યંતિક કલ્યાણમાં કેવી રીતે એ માર્ગ ઉપર આગળ વધી શકીએ એવો રસ્તો ખુલ્લો થયો છે. અને એ સમજવા માટે આપણે આજે જીવીએ છીએ તો એનો ફાયદો ઉઠાવો. જીવીએ છીએ, શ્વાસ ચાલે છે તો ફાયદો ઉઠાવવાની જરૂર છે, નહીં તો બાકી કંઈ કહ્યું જાય એમ નથી. કારણ કે બધા સ્વતંત્ર જ છીએ. શું છે? પણ મનુષ્ય જીવનની કિંમત એ આપણને હજુ સુધી જો સમજાય હોત તો આપણે આપણી રીતે સમજાય છે. શું છે? કેવી રીતે? તો કે બચપણમાં ભણવું, એક્સરસાઇઝ કરવી, હેલ્થ સારી રાખવી, પૈસા કમાવા, ઘર બનાવવું, ગાડીઓ લાવવી, સમાજમાં સ્ટેટસ બનાવવું. એમ આઈ રાઈટ ઓર રોંગ? પરંતુ આપણને એનાથી આગળનું આ બધું કરતાં એની સાથે સાથે આપણે શું કરવું જોઈએ એ આપણને ખબર નથી. એ દાદા ભગવાને કર્યું. સૌથી નાની ઉંમરમાં દાદા ભગવાને એક નિયમ બનાવેલો કે મનો જે ભેગો થયો તેને સુખ થવું જોઈએ, એને લાભ થવો જોઈએ. એ સૌથી નાની ઉંમરમાં એમનો મંત્ર હતો. અને આખી જિંદગી એ સિન્સિયર રહ્યા. સિન્સિયર આ શબ્દ બહુ મહત્વનો છે. 1958માં 50 વર્ષની ઉંમરે સુરતના પ્લેટફોર્મ પર એ જ્ઞાન પ્રગટ થયું.
જો મને જે ભેગો થયો એને સુખ થવું જોઈએ, તો આપણે આપણા ઘરની અંદર જે 5 માણસો છે એને સુખ થાય એવું નક્કી ના કરી શકીએ? મને જે ભેગો થયો કે કોઈ કન્ડિશન છે કે કારો ધોરો ભણેલો વાણિયા બામણ પટેલ ફલાણું જૈન છે કોઈ કન્ડિશન? નો કન્ડિશન. કોઈ પણ મને ભેગો થયો તો એ સમજણ કેવી હશે? એ દાદા ભગવાનના સત્સંગમાં આપણે આ નક્કી કરવાનું છે કે મારા ઘરમાં મારા થકી કોઈને દુઃખ થવું જોઈએ નહીં, મારા નિમિત્તે ઘરમાં ક્લેશ થવો જોઈએ નહીં. અને ક્લેશ થઈ જાય તો પ્રાયશ્ચિત કરીને ફરી નક્કી કરીએ કે ફરી આ ભૂલ કરવી નથી. એટલું થઈ શકે કે નહીં? થઈ શકે કે નહીં? બોલો. દાદા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો આ તમને અવસર છે, મને પણ છે, આપણને બધાને છે. તમારે લાભ લેવો ના લેવો હું તમને યાદ કરાવવા નહીં આવું, હું તમને યાદ કરાવીશ નહીં, પણ તમે નક્કી કરો મારા થકી દુઃખ થવું જોઈએ નહીં. મને કોઈ દુઃખ આપી જાય તો મને ચાલશે. તમને ખબર છે કે દાદા ભગવાનને એક વ્યક્તિ મળી, વાત કરું ને, એને પૈસાની તકલીફ હતી, તો દાદા ભગવાન પાસે એને 500 રૂપિયાની ડિમાન્ડ કરી. તો તે વખતે 500 રૂપિયા એ કેટલા હશે મોંઘા, પણ 500 રૂપિયાને હેલ્પ કરી. થોડો સમય ગયો પછી એ દાદાને રસ્તામાં કંઈક મળ્યા એટલે એમને યાદ કરાયું કે ભલે તમારે સગવડ થઈ હોય, તમે વિવેક જોજો, તમને કંઈ સગવડ થઈ હોય તો પેલા મેં 500 આપ્યા હતા તે જરા જમા કરાવી જજો. તો પેલો માણસ ઓન ધી સ્પોટ શું બોલ્યો? મેં તમને 500 આપ્યા છે. શું બોલ્યો ભાઈ? તો શું થાય? આપણને શું થાય? આપણે તો ઘરમાં રહીએ છીએ ને આપણને જો ચચરે છે, આ તો થર્ડ પાર્ટી. પણ દાદા ભગવાને એટલા એમના રિવોલ્યુશન હાય, એવી ક્વોલિટી સંસ્કારની, એમણે થોડો ડ્રામા કર્યો. ઓ એવું? એક કામ કરજો, તમે કાલે આવો, કારણ કે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા કે આપણે મુનિમને આપણે મળી અને જે કંઈ હિસાબ હોય તો આપણે જોઈ લઈએ ચોપડામાં. ડ્રામા કરીને 500 રૂપિયા આપ્યા બીજા, અને નીચે લખાવી દીધું કે આપણે હવે આ હિસાબ ચૂકતે થઈ ગયો. પછી શું બોલ્યા? ઓહો, આ કદાચ 2000 બોલ્યો હોત તો આપણે શું કરત? શું કે છે? એ કદાચ જો વધારે બોલ્યો હોત તો આપણે તો ખાનદાન, આપણે તો આપવા જ પડે ને, આપણાથી નાગાઈ કરાય. આ દાદા ભગવાનમાંથી શીખવાનું છે. વહુ આપણને ચોપડી જાય, છોકરો ચોપડી જાય, કોઈ પણ ચોપડી જાય, આપણે 500 રૂપિયામાંથી દાખલો લેવા જેવો ખરો? કોઈ બોલતું નથી. એટલે આપણે પુણ્યશાળી છીએ કે જ્ઞાની પુરુષનું વ્યવહાર જીવનથી લઈને મોક્ષ માર્ગમાં એ પોતે કેવી રીતે જીવ્યા છે, અને આ કાળમાં આપણને હેલ્પફુલ થાય એવું છે. કેવું છે? 500 રૂપિયા એ જમાનામાં કોણ નક્કી કરશે કે મને ચોપડાઈ જાય તો ચાલશે પણ હું ચોપડાવું નહીં? શિયાળાના ટાઈમમાં વેસેલિન લગાવીશ, ક્રીમ લગાવીશ, પણ વાણીથી કોઈને ચોપડાવું? સમજાય? એટલે આપણે આ જ્ઞાનીની ઇનડિરેક્ટ ભક્તિ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? જો તમે આ સત્સંગમાં નક્કી કરશો તો તમારી અંદર ભગવાન બેઠેલા છે. જો તમે ખાલી નક્કી કરશો કે મને દાદાએ કહ્યું એ માર્ગે ચાલવું છે
મારે મારા ઘરમાં ક્લેશ કરવો નથી, મારે કોઈને દુઃખ દેવું નથી, એવું તમે જેવું અત્યારે નક્કી કરતા જશો તો એ શું છે એ પણ તમને કહી દઉં. આ સત્સંગમાં કોઈનું વર્તન જોવામાં આવતું નથી, પરંતુ તમે જે અંદર નક્કી કર્યું ને એ બીજ પડ્યું કહેવાય. શું કહેવાય? બીજ. ખેતરમાં બીજ પડે ને તો ઉગે કે નહીં? ઉગે ને. એવી 9 કલમો પણ તમને આપી છે, તમે જો વાંચજો. એ બીજ સ્વરૂપે છે. એ દાદા કે છે ખાલી વર્તનમાં નથી લાવવાની, એ તમે ખાલી જો 3 ટાઈમ વાંચી જશો ને એ બધું ઉગી નીકળશે. આ સત્સંગમાં આનું મહત્વ આટલું જ છે. એટલે ફરી ફરી આરાધના કરવી, વાંચન કરવું, તો એ જ્ઞાની પુરુષની વાણીનું કરવું. જે ભાવરોગ મટાડે એવી છે. કેવી છે? જ્ઞાનીની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી પણ છે. શું છે? તમે મને કહો કયું શાસ્ત્ર છે અત્યારે જે આપણી ભૂલ બતાવે છે? હું દાવો નથી કરતો, મને કોઈ શાસ્ત્ર કે કોઈના માટે નેગેટિવ નથી, પરંતુ આ કાળને અનુરૂપ એવું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે જે આપણને આપણી ભૂલો દેખાડે. શું દેખાડે? અને જે ભૂલ પોતાની જેને દેખાય અને ભૂલ ભાગે તો ભગવાન થાય. શું થાય? ભૂલ થવી એ જુદી વસ્તુ છે, ભૂલ ભાંગવી એ પુરુષાર્થ છે. શું છે? અને ભૂલ ફરી નહીં થાય એવું નક્કી કરવું એ પ્રત્યાખ્યાન છે. જેને આ જગતમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, આલોચના એટલે પોતાની ભૂલ જ્ઞાની પુરુષ પાસે રજૂ કરવી. આ તમારી સામે જે સેમ્પલ બેઠા છે ને, સેમ્પલ. શું કહું છું? ફાઇનલ પ્રોડક્ટ નથી. એ એમ પટેલ, આ એ દાદા ભગવાનની કૃપા છે. આ શું છે? અને હું હજુ તમને કહું છું, ગમે તેવી ભૂલ હોય પણ તમે નક્કી કરજો કે આ ભૂલથી મને મુક્ત થવું છે. બસ તમારો નિશ્ચય તમને તાર્યા વગર રહેશે નહીં. અને એમાં દાદા ભગવાનને જો પ્રાર્થના કરી તો ખલ્લાસ. ખલ્લાસ. એ ભૂલ નિર્મૂળ થયા વગર રહેશે નહીં. ખ્યાલ આવ્યો? હું તમને એટલું જ કહેવા આવ્યો છું, દાદા ભગવાનની કૃપાથી આપણે એટલે ભેગા થયા છે કે આપણે કળિયુગમાં કેમ આવ્યા. 24 તીર્થંકર ભગવંતોની હાજરીમાં દાદા ભગવાને કરુણાથી કહ્યું આપણું જીવન કેમ તરે, આપણે કેમ તરી ના શક્યા? કંઈક ભૂલો હતી. શું હતી? હજુ ભૂલો છે કે નહીં? 9 કલમોમાં કઈ કલમ એવી છે કે જે ભૂલ ના હોય આપણામાં? મને કહો. દ્રષ્ટિ વાંકી થાય કે ના થાય? બોલો. કોણ કરે છે? કોઈ વસ્તુ આ જગતમાં આપણી દ્રષ્ટિને વાંકી કરી શકે નહીં. વાંકાપણું મય છે. કઈ છે? સમજાય તમને? એટલે પર વસ્તુ અણહક એ આપણને ખલાસ કરી રહ્યું છે. સમજાય? સમજાય છે? માટે કહું છું કે 9 કલમમાં કલમ નંબર કઈ છે? કલમ નંબર 6. ખૂબ આરાધના કરજો. ધર્મના માર્ગે પ્રગતિ કરવી હોય, પોતાનું શાશ્વત સુખ પ્રાપ્ત કરવું હોય તો કલમ નંબર 6 ની ખૂબ આરાધના કરવી. અને કલમ નંબર 1. કઈ કલમ? કલમ નંબર 1. કારણ કે ડગલે ને પગલે આપણાથી લોકોનો અહંકાર ઘવાય છે. ઘવાય છે કે નહીં? બોલતા નથી. મન વચન કાયા આ કળિયુગના, અને આપણે કેવી રીતે આમાં સુખ માની શકીએ? અને તો પરફેક્ટ કરવાનો અવસર આવ્યો. શું આવ્યો? ચાલશે? બધાને ફાવશે? બોલતા નથી કોઈ.
ધર્મને પરિણામ પામે છૂટકો. જ્યાં અણહકની વસ્તુ ગઈ ખલાસ. દેવ લોકો વર્ષે રાજી થાય. તમને રાજીપો જોયે છે કે નથી જોઈતો એ મને કહો. જ્ઞાનીનો રાજીપો જોયે છે કે નથી જોઈતો? આ જગતમાં આપણા અહંકાર પોષનારા બહુ હોય, માન આપનારા હોય. એ રોગ પેઠા છે. શું પેઠા છે? નિરોગી કોઈ કરી શકે તો એક માત્ર જ્ઞાની પુરુષનું વચન. કોણ કરી શકે? અને એની જો એ વચન આપણા હાથમાં લાગી ગયું તો ત્યાં પ્રાણ નોછાવર કરી દો. શું કરી દો? ફરી ફરી મરવાની જગ્યા આ જગતમાં મળવાની નથી. મરવાની કોઈ જગ્યા હોય તો એ જ્ઞાનીનું ચરણ, એની આજ્ઞા, એની ભક્તિ જે અમર પદને પ્રાપ્ત કરાવશે. કયું કરાવશે? કે ફરી આ જગતમાં મરવાનો દિવસ નહીં આવે. 5 વસ્તુ છે. કઈ? હસમુખ બોલો. 5 કઈ કઈ છે? સચ કોને? પહેલું બોલો છો. પહેલામાં પહેલું જેમણે વાત કરી એ સત સાધન કે જે આપણે જે બુકનું નામ છે એ સત સાધન છે. એમાં દાદા ભગવાને ખાસ બધાને કીધેલું તો કે એક ત્રિમંત્ર છે 5 નંબર 11 ઉપર. એ નિયમિત નીચે લખ્યું છે કે સવાર સાંજ 5 વખત વાંચવું. તો એ ખાસ જેને અનુકૂળતા હોય એ બધાએ સવાર સાંજ 5 વખત વાંચી જવાનું છે. બીજી એક નમસ્કાર વિધિ છે. આજે સવારે આપણે બોલે ને 40 વખતને, એમાં સિમંદર સ્વામીને 40 વખત છે, બીજા બધાને 5-5 વખત છે. એ આખી નમસ્કાર વિધિ જ્યારે પણ આપણે અનુકૂળતા હોય દિવસમાં ગમે ત્યારે આપણે વાંચી શકીએ એવું છે. પણ બને તો બધા સવારમાં અનુકૂળ, કારણ કે ત્યારે ટ્રાફિક ઓછો હોય. નમસ્કાર વિધિ છે. 9 કલમો છે. ત્રીજું 5 નંબર 18 ઉપર 9 જાતની ભાવના. દાદા ભગવાન કહેતા હતા કે આ વર્લ્ડની અંદર જેટલા પણ શાસ્ત્રો જે લખાયા છે એ શાસ્ત્રોનો જે અર્ક હોય, અર્ક એટલે ખબર પડે ને, આખી બોરી ભરીને ગુલાબ હોય તેનો અર્ક કેટલો હોય? આટલો. કે હિન્દુસ્તાનમાં જેટલા પણ શાસ્ત્રો લખાયા છે એ શાસ્ત્રો તમને શું કહેવા માગે છે એનો અર્ક જે છે એ આ 9 કલમોની અંદર આપેલો છે. એ ખાલી આ ભાવના કરવાની છે. આ પ્રમાણે વર્તવા જવાનું નથી. દિવસમાં 3 વખત વાંચવાની છે. ફક્ત શું કરવાનું છે? વાંચવાની છે. ચોથું છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. શું છે? શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. અને 5મું છે દાદા ભગવાનના અસીમ જે જયકારો, જે આપણે ભક્તિ બોલાવીએ છીએ સવાર સાંજ. એ પોતાના દાદા ભગવાન એટલે કોઈ વ્યક્તિ સ્વરૂપે દાદા ભગવાન નથી, પરંતુ પોતાની અંદર જ જે આત્મતત્વ છે એ જ દાદા ભગવાન છે. આ જે ફોટો દેખાય છે એ મૂળ નામ એમનો અંબાલાલ મૂળજીભાઈ પટેલ. પોતે ભાદરણ ગામના હતા. કયા ગામના? ભાદરણ ગામના. પણ મય જે આત્મતત્વ પ્રગટ થયું એને દાદા ભગવાન તરીકે, જેમ કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાન તો જે હતા ત્યારે એ જતા રહ્યા, પણ કૃષ્ણ ભગવાન કોને કીધા? તો કે મય જે આત્મતત્વ છે એને કૃષ્ણ કીધા છે. એમ આ જે છે તો કે એની અંદર જે આત્મા પ્રગટ થયા આ કાળની અંદર એ દાદા ભગવાન છે. અને દરેક જીવ માટે, દરેકની અંદર એ આત્મા છે. સમજાય ને? અને કિંમત કોની છે? તો કે એની જ કિંમત છે. કોની કિંમત છે? આત્માની. એક વખત શરીરની અંદરથી આત્મા એટલે શુદ્ધાત્મા ભગવાન જતા રહે, પછી કોઈ રાખે 80 વર્ષથી જોડે રહેતા હોય, 80 વર્ષથી જોડે રહેતા હોય અને અહીંથી ભગવાન જતા રહે તો શું કરે પછી બધા? ક્યારે કાઢવાના છે એવું બોલે. શું બોલે? ક્યારે કાઢવાના છે એવું. એટલે કિંમત કોની છે? તો કે મય જે અંદર છે એની કિંમત છે. સમજે? તો કે એ પોતાના સ્વરૂપની ભક્તિ છે, કોઈ વ્યક્તિની ભક્તિ નથી. સમજાય? તમે આ 4-5 દિવસની શિબિર છે તો એની અંદર તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ જાણવું હોય તો ખાસ બધા પૂછજો. અને પ્રશ્નો પણ એવા પૂછવાના કે જે આપણને પોતાને કામ લાગે. બીજાને આપણે ઉપદેશ આપવા માટે કે બીજાને કહેવા માટે આપણે ભેગા થયા નથી. પોતે કઈ રીતે પોતાની અંદર સુધારો થાય એની માટે જ આપણે ખાસ અહીંયા આગળ બધા ભેગા થયા. એટલે બીજા માટે આપણે વાત નથી કરવાની. આપણે પોતાને કંઈ પ્રશ્ન હોય, કારણ કે આ સમય છે ને બહુ અગત્યનો ટાઈમ છે. લોકો જો ટાઈમ આટલે બધા દૂર દૂરથી આવ્યા હોય અને આવો સત્સંગનો પ્રાપ્તિ થવી એ મનુષ્ય અવતારમાં આવ્યા પછી અતિ દુર્લભ વસ્તુ છે. શું છે? અતિ
મુખ્ય 4 વસ્તુ દુર્લભ શાસ્ત્રની અંદર કીધા છે. એમાં પહેલામાં પહેલું મનુષ્ય અવતાર દુર્લભ કીધો છે. શું કીધું છે? મનુષ્યનો અવતાર મળવો એ અતિ 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 દુર્લભ છે. મનુષ્ય અવતાર મળ્યો અને એ અવતારની અંદર ધર્મનું શ્રવણ એટલે કે ધર્મની વાતો જો સાંભળવા મળે ને એ પણ એનાથી મનુષ્ય અવતાર મળ્યા કરતાં પણ દુર્લભ છે. મનુષ્ય અવતારમાં આવી ગયા ને સમજો તમારો જન્મ અમેરિકા કે બીજી કોઈ જગ્યાએ થયો હોય તો ધર્મની વાતો પણ સાંભળવા મળે નહીં. સમજાય ને? તો કે પહેલાં પહેલું દુર્લભ મનુષ્ય અવતાર દુર્લભ છે. એનાથી આગળ જઈએ તો ધર્મનું શ્રવણ એટલે કે ધર્મની વાતો સાંભળવી કે ઇઝી છે. ધર્મની શ્રવણ કરવું તો કેટલી મહા મહા મહાપુણ્ય હશે ને ત્યારે તમને આ ધર્મની વાતો સાંભળવા મળે છે અને પોતાનું હૃદય કબૂલ કરે છે. શું છે? પોતાનું હૃદય કબૂલ કરે છે કે નથી કરતી? હે? અને પોતાને અંદરથી હૃદય કબૂલ કરે એ જ યથાર્થ વાણી કહેવાય છે. અમને હૃદય કબૂલ કરે પછી એ માર્ગે યથાર્થ છે એવું નક્કી થાય ને કે ના મારે હવે આ માર્ગે ચાલવું છે. સમજાય ને? એટલે કે ધર્મ પર શ્રદ્ધા બેસવી એ ત્રીજું દુર્લભ છે. અને શ્રદ્ધા બેઠા પછી એ માર્ગ ઉપર ચાલવાનું નક્કી થવું એ એનાથી પણ વધારે દુર્લભ છે. સમજાય ને? તો કે હવે આપણને આ અવકાશ મળ્યો છે એટલે બીજું બધું વાતો થતી રહેશે. પણ આપણને જે પ્રશ્ન હોય કારણ કે દરેક ઇન્ડિયામાં આવ્યા છે એટલે દરેકને કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે. અને એવું નથી કે હું પૂછીશ તો કેવું લાગશે. પ્રશ્ન જેમ ડૉક્ટરને ત્યાં ગયા હોય અને તમે એને કશું બોલો જ નહીં તો શું દવા આપે તમને? હે? એ તો તમે જે બોલશો એ પ્રમાણે દવા આપશે. અને આ એવી દવા મળશે કે એનાથી ભવરોગ પણ મટી જશે. સમજાય ને? એટલે આ તો આપણે સેશનમાં પ્રશ્નની વાતથી ઉઠી જઈએ પણ તમે પૂછજો. અને હંમેશા સત્સંગ હોય ને ત્યારે આપણે ખાસ આગળ બેસવાનું રાખવાનું. આજે આગળ બેઠા તો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો ને? તો ક્યારે પણ સત્સંગ કોઈ પણ જગ્યાએ હોય આપણે હંમેશા આગળ બેસવાનું. કારણ કે જેટલું જેટલું નજરની સામે આવશે ને એટલું એટલું એના પ્રશ્નોનું પણ સમાધાન થતા એક રડારમાં હોય છે. મોબાઈલ હોય તો મોબાઈલને એક રડાર હોય છે ને. હવે રડારથી તમે દૂર જતા રહો તો પછી નેટવર્ક પકડાય. ને મોબાઈલની અંદર એવું છે તો કે આ તો આ સત્સંગ છે આપતા પુત્રની નજરમાં હોય તો અંદર વાતચીત થાય. શું થાય? અને એ કંઈ આપણે એવું નથી કે કોઈને ખુલ્લા કરવાના છે. પોતે પોતાના અમે પણ પોતે સ્વાધ્યાય સ્વરૂપે છે. અમે કંઈ શીખીને આવ્યા એવું નથી. અમે પણ તમારી જોડેથી શીખીએ છીએ. સમજે ને? અમે પણ પોતાના સ્વાધ્યાયમાં હોઈએ છીએ. બરાબર છે? આપણે આ પદ પૂરી કરી 2 મિનિટ કીર્તન ભક્તિ બોલાવી અને આપણે પૂર્ણાહુતિ કરીશું. ત્રિયોગે કુમેળ વાળો કળિયુગી સંયોગ હોય. ત્રિયોગે કુમેળ વાળો કળિયુગી સંયોગ હોય. દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી. દેશ તેવો વેશ ધારી બુદ્ધિ ના લડાવવી. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી. ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી. ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી. સમજુ સમજે સાન મને ગધેડાને ડફણા. સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા. પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી. પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી. સમજુ સમજે સાન મને ગધેડાને ડફણા. સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા. પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી. પારકી મશીનરીમાં
આંગળી ન ગાલવી. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને. તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી. તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. 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 આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર મધુર. કળ જગમાં ખોટી આસનોય રાખવી. કળ જગમાં ખોટી આસનોએ રાખવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. સમજાયું છે ને? છેલ્લે આખો સાર આપી દીધો પદનો કે કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી શકે એમ છે નહીં. તો શું કરવું? આપણે જ આપણી જાતને સુધારી લો. કારણ કે કળિયુગની અંદર કોઈની પ્રકૃતિને ગમે તેટલું આખું જીવન આપણે જોયું ને, તો હસબન્ડ હોય એ વાઈફને સુધારવા ગયા અને વાઈફ હોય એ હસબન્ડને, પણ કોઈ સુધરી એવું છે. એ માટે હવે સમજીને શું કરવું કે આપણે આપણી જાતને સુધારી લો. 2 મિનિટ કીર્તન ભક્તિ કરી આપણે પૂર્ણાવતી 12 વાગ્યા સુધીનો ટાઈમ છે ને, બરાબર? 2-5 મિનિટ કીર્તન ભક્તિ બોલાવી અને પછી આપણે પૂર્ણાવતી કરીશું. આ કીર્તન ભક્તિ એ પોતાના અંદર આત્માની ભક્તિ છે, સમજાય? અને દાદા ભગવાન કહેતા હતા કે આ કીર્તન ભક્તિ જેટલી પણ મોટેથી બોલીશું ને, તો કે અંદર મય જે અવળા પરમાણુઓ એટલે ખબર પડે ને, નેગેટિવ પરમાણુ હશે ને, એ નેગેટિવ પરમાણુ ખરતા જશે અને પોઝિટિવ પરમાણુ અંદર સેટ થતા જશે. આપણી અંદર નેગેટિવ પરમાણુ હશે કે નહીં હોય? હે? તો કે નેગેટિવ પરમાણુ ખરતા જશે અને પોઝિટિવ પરમાણુ સેટ થતા જશે. બરાબર છે? 5-7 મિનિટ કીર્તન ભક્તિ બોલાવું છે ને પછી પૂર્ણાવતી કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર કાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ જય સચ્ચિદાનંદ જય સચિ જય સચ્ચિદાનંદ જય સચિ 3:30 વાગે બધાએ આ પાછું ભેગું થવાનું છે અત્યારે કાર્યક્રમ પૂરો થાય છે જય સચ્ચિદાનંદ